હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો આજે શુક્રવાર બજારમાં ઘટાડો નથી અને લોભો વધારો નથી. બજાર સ્થિર ચાલી રહ્યું છે. ઘણા શેરોમાં થોડીક ખરીદારી છે અને ઘણા શેરોમાં વેચવાની છે. પરંતુ સારી કંપની જો તમે હોલ્ડ કરી રહ્યા હો તો અમે ગભરાવાની જરૂર નથી. હમણાં એક મિત્રની કોમેન્ટ આવેલી કે રાધિકા જ્વેલર્સમાં અમે ખૂબ મોટું હોલ્ડિંગ કર્યું છે, કેવું છે. આજે 11% વધી ગયો છે. સારી કંપનીઓ વહેલા મોડી ગમે ત્યારે વધવાની છે. પરંતુ આપણે આજ બીજી વાત કરવી છે કે શેરબજારમાં ઘણા નેગેટિવ રિપોર્ટ આવતા હોય કે શેરબજારનો હવે ઘટશે, શેરબજાર ઉપરથી ખૂબ ક્રેશ થવાનું છે, શેરબજારમાં આ રીતે થવાનું છે. તમે એક શેરબજારનું જે જૂની વખતથી ચાલતું આવ્યું છે તેના તમે હિસ્ટ્રી જુઓ તો તમને ખ્યાલ આવશે કે શેરબજારમાં શું હોય છે. જુઓ મિત્રો, શેરબજારમાં તેજી કરવાવાળા હોય છે. એક ગ્રુપ તેજી કરતું હોય છે, બીજું ગ્રુપ મંદી કરતું હોય છે. જે તમે ધારો કે હું એવું માનતો હું કે આ કંપની ઘટવાની છે તો હું એમાં સતત વેચ કરતો હું. પરંતુ બીજો માણસ એવું ધારતો હોય કે આ કંપની વધવાની છે તો એમાં ખરીદારી કરજો. મિત્રો, ધારો કે જ્યોતિ રિજનનો શેર જે 15,000નું વોલ્યુમ થતું હતું એ 2 દિવસથી વોલ્યુમ વધી ગયું, આજે 40,000નું વોલ્યુમ છે. શેર 1400 પર ચાલતો હતો એ 1500 ઉપર નીકળી ગયો છે. ફંડામેન્ટ બહુ મજબૂત છે. મારી પોર્ટફોલિયોનો મોટામાં મોટો શેર આવ્યો છે. પરંતુ આપણે શેરની વાત નથી કરવી. વાત એ છે કે શું બજારમાં ક્રેશ આવશે, બજાર શું 25,000થી ઘટશે, ખૂબ વિશ્વમાં મંદી આવી જશે, ભારતીય બજારનો ફૂગો ફૂટી જશે. મિત્રો, આ બધું દુનિયા ભલે ગમે તે માને, હું નથી માનતો. એનું કારણ છે કે ઘણી જગ્યાએ એવું સાંભળવા મળે કે માર્કેટમાં બબલ છે અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે 2024માં બજાર ક્રેશ થશે અને મોટો ઘટાડો આવશે. મિત્રો, બજાર ઘટી શકે, 100% ઘટી શકે અને વધીને 25,000 ઉપર પણ નીકળી શકે છે. આ બજારની ચાલ છે અને બજાર કાયમ વધઘટ રહેતી હોય છે. પરંતુ 2024માં મોટો ઘટાડો ક્રેશ થશે એવું શા માટે? કે જુઓ, તમને કહું, 1992માં હર્ષદ મહેતા વખતે જે ઘટાડો આવ્યો એનું મોટું રીઝન હતું હર્ષદ મહેતાએ કરેલા ફ્રોડનું રીઝન હતું. 2001માં કેતન પારેખનું ફ્રોડ હતું. 2008માં વિશ્વ મંદી હતી. 2008માં વિશ્વ મંદી હતી અને 2020માં કોરોનાનું કારણ હતું. આ સમયમાં કોઈ એવું મોટું મેજર કારણ દેખાતું નથી. અમેરિકાની મંદીની વાત થાય છે, પરંતુ એક મહિનામાં મંદીની વાત થાય છે, બીજે મહિને ઓકળા સારા આવે તો વળી એમાં રાહત મળે. મિત્રો, આ બધી ઓકળાની માયા જ આવે. અમેરિકાની શું પોઝિશન છે એ આખા વિશ્વ ઉપર અસર કરી શકે છે, પણ ભારતમાં એની કેટલી અસર થશે એ તમે વિચારી શકો છો. એવું કોઈ મેજર કારણ આજે દેખાઈ રહ્યું નથી. રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું, પણ એનું કોઈ મેજર કારણ ભારતના અર્થતંત્ર પર કોઈ અસર થઈ નથી. ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ થયું, પણ એનું કોઈ મેજર કારણ વિશ્વને નડ્યું નથી. તો આવડો મોટો ઘટાડો કોઈ એવું મેજર કારણ મને દેખાતું નથી. મિત્રો, એવું કોઈ કારણ અત્યારે ઘટાડો દેખાય છે, પરંતુ કદાચ બજાર 10% ઘટે, 20% ઘટે, 30% ઘટે, એનાથી વિશેષ મોટો ઘટાડો ક્યાંય દેખાતો નથી. એવું કોઈ દેખાત નથી. અને એ ઘટાડો એનાથી વિશેષ ઘટાડો થઈ શકે એવું નથી. એનું કારણ છે કે પહેલું કારણ છે કે ભારતીય બજારમાં 20,000 કરોડ દર મહિને એસઆઈપી દ્વારા પૈસા આવે છે અને એ પૈસા સીધા માર્કેટમાં આવે છે, શેર માર્કેટમાં આવે છે અને એ માર્કેટને મોટું બળ પૂરું પાડી રહ્યા છે. મિત્રો, અને બીજું કારણ છે
કે દર વર્ષે કરોડોમાં નવા ડીમેટ ખાતા ખુલે છે અને એ ડીમેટ ખાતામાં યુવાન અને ઉત્સાહી આપણો યુવા વર્ગ સીધો ઇક્વિટી અને એસઆઈપીમાં રોકાણ કરે છે. ખૂબ મોટા પૈસા આવી રહ્યા છે અને બજાર વધવાનું કારણ આપણે મ્યુચ્યુઅલ ફંડોમાં આવેલું રોકાણ, નવા ડીમેટ ખાતા છે. મિત્રો, મેં જોયેલું છે, અનુભવેલું છે. વિદેશી રોકાણકારો જો ભારતમાંથી પૈસા ખેંચી લેતા હોય તો આપણું બજાર ગરગડીને નીચે જતું રહેતું. એને કોઈ બચાવવાવાળો નહોતો. પરંતુ આજે એફઆઈસી એક દિવસમાં 15,000 કરોડનું જો વેચાણ કરી શકતા હોય તો અમે એની સામે આપણા મ્યુચ્યુઅલ ફંડોની તાકાત છે 15,000 કરોડ ખરીદવાની. ભારતની ઇકોનોમી એટલી બધી ઝડપથી વિકસી રહી છે કે એમાં મંદીની કોઈ અવકાશ નથી. હા, વિશ્વના બજારો ડગશે તો એની સીધી અસર કે આડકરી અસર આપણને થવાની છે, પરંતુ એટલી બધી અસર જે બીજા વિશ્વના દેશોને થઈ શકશે એટલી આપણને નહીં થાય. મિત્રો, અને સારી કંપનીમાં રોકાણ હોય તો કદાચ 2 વર્ષ તમારે સ્થિર રહેવું પડે. તમારો પોર્ટફોલિયો 2 વર્ષ કદાચ ગ્રો ન કરે, પરંતુ એ ઝડપથી રિકવર થઈ શકે છે. જુઓ મિત્રો, 1992, 2001, 2008 માર્કેટ ક્રેશ થયા. એને રિકવર થતાં 2 થી 5 વર્ષ થયા હતા મિત્રો. પરંતુ કોરોના જેવી મહામારીમાં 2020માં બજાર ક્રેશ થયું અને એને રિકવર થતાં ફક્ત 1 થી 1.5 વર્ષ થયું. 1 થી 1.5 વર્ષમાં જે બજાર હતું એનાથી સવાયું બજાર સડસઠ નીકળી ગયું. કોઈ પણ બજાર ઘટશે, બજાર વધઘટ એ એનું ચાલશે. બજાર 24,000 ચાલતું હોય 25,000 થઈ શકે છે, 25,500 થઈ શકે છે, અહીંયાથી ઘટી શકે છે, પાછું 24,000 આવી શકે છે. પરંતુ આ બજારનો નિયમ ચાલવા, એટલે કોઈ પણ ગભરાટ વગર, ઉતાવળ વગર, શાંતિ રાખી, જેટલી સગવડ હોય, જેટલો રસ હોય એવું સારા શેરોમાં રોકાણ કરો. મિત્રો, એસઆઈપીમાં રોકાણ કરો, જોરદાર વળતર મળે છે. તમને કોઈ પણ ઇક્વિટીમાં તમે રોકાણ કરો તો તમને એવું આશા હોય કે ભાઈ વધારે તો નહીં પણ દર વર્ષે આપણા પૈસા 20%ના દરે વધે. મિત્રો, એસઆઈપીમાં પણ 20% વળતર મળી શકે છે, જે સારા ફંડો છે એમાં, અને કોઈ ટેન્શન વગર. સારી કંપનીઓ આજે નહીં ચાલે તો કાલે ચાલશે. જ્યોતિ રિઝન જેવી કંપની 1 વર્ષથી મને કોઈ રિટર્ન મળ્યું નથી, પરંતુ મેં એક સિંગલ શેર વેચ્યો નથી. મિત્રો, તમે શેર લીધો હોય, 3 મહિના સતત ચાલ્યો હોય, દોડ્યો હોય, ઉપર ટોચ ઉપર જો હોય અને થોડો ઘટી જાય તો તમને થાય કે શેર ચાલતો નથી. મિત્રો, આ શેર બજાર છે. ઘણી વખત 2 વર્ષ શેર એની પોઝિશનમાં ચાલતા હોય અને જ્યારે દોડવા મળે છે ત્યારે સડસડાટ દોડે છે. પરંતુ પહેલા સ્ટેજમાં જ્યારે કન્સોલિડેશન ચાલતું હોય, ધારો કે જ્યોતિ રિઝન જેવો 1100-1200માં શેર સતત પડ્યો રહેતો હોય, એ વખતે કરેલું રોકાણ તમને સારો નફો આપી શકે છે. પરંતુ જ્યારે શેર દોડવા મળે અને તમે રોકાણ કરવા જાઓ તો તમારું રોકાણ ટોચ ઉપર જો થઈ જશે તો તમને નુકસાન કરાવશે. પરંતુ ટોચ ઉપર જ્યાં પછી શેર પાછો નીચે આવે અને એમાં તમે રોકાણ કરશો તો પણ તમને થોડો ઘણો ફાયદો કરાવી શકે છે. તમે કયા સ્ટેજમાં ક્યારે શેર લ્યો છો એ પણ તમારે ખ્યાલ રાખવો જોઈએ. વિડીયોમાં ફક્ત માહિતી, ઇન્ફોર્મેશન મળે. તમારે પૈસા તમારા પોતાના છે, તમારે સમજવાનું છે, ધીરજ રાખવાની છે. બજાર ક્યાંય ભાગી જવાનું નથી, કોઈ કંપની દોડી હડવાની નથી. ઓલાનો આઈપીઓ આવ્યો, 76 રૂપિયામાં શેર મળ્યા, સડસડાટ દોડ્યો, 57 સુધી પહોંચ્યો.
ઓલામાં કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું, ક્યારે ઇન્વેસ્ટ કરવું, શું કરવું, 57 જઈને પાછો ઘટવા મળ્યો છે. આજે 32 થયો છે, 32થી નીચે 27 થયો છે. કોઈ રોકાણ કરવા તૈયાર નથી. મિત્રો, ઈરડામાં એક વખત આ પોઝિશન હતી. ઈરડાનો શેર 200 થયો હતો, 200 થઈને પાછો ઘટે તો તારે કોઈ લેવાવાળા નથી. પરંતુ એ શેર દોડીને 280, 310 પહોંચ્યો ત્યારે લોકો કૂદી પડતા હતા. મિત્રો, આપણે ગ્રીન સિગ્નલ ભાડા છે અને આપણે લેવાની લાલચ થાય છે. અને કોઈ પણ કંપની લાલ ઘટવા મળે છે તો આપણે એનાથી દૂર ભાગતા છે. પરંતુ જે તમારી બજાર ઉપર જે બજાર, ધારો કે મને આ બજારમાં વિશ્વાસ છે કે આ બજાર, આ સેક્ટર જોરદાર ચાલવાનું છે અને એ સેક્ટરના સારા શેરમાં તમે રોકાણ કરી રાખો. તમે શેર ભાગે અને લેવા દોડા થા, બધાના માનસ આવો છે. હું પણ આવો છું, તમે પણ આવો છો. જો શેર બજારમાં પ્રોફિટ કરવું પડશે તો સારી કંપની પકડી રાખવી પડશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ એક્ઝામ્પલ હું વારંવાર આપું છું કે બેંક ઓફ બરોડા, દેના બેંક અને બેનું મર્જર થયું. 60-70 રૂપિયાનો શેર 3 વર્ષથી હશે, 3 કે 3.5 વર્ષ. એ શેર ભાગ્યો 300 આસપાસ પહોંચી ગયો અને છેલ્લા 6 મહિનાથી એ શેર ચાલતો નથી. મિત્રો, પરંતુ જેણે 60-70માં લીધો છે એમનું પેટનું પાણી નથી આવતું, પણ 300માં લીધો હોય એને નુકસાન છે. પરંતુ એનો સમય આવશે, એ બેંક દોડવામાં છે. આખા દેશમાં સારામાં સારી સેવા પૂરી પાડે છે. આ કોઈ લેવાવાળી વાત નથી, પણ એક એક્ઝામ્પલ છે. પરંતુ જેના પાસે 60-70ના ભાવના શેર પડ્યા છે એ લોકો શાંતિથી બેઠા. તમારા પાસે પણ એવી કંપની હોય કે જેને નીચેથી લીધેલી હોય, એમાં ધીરે રાખવી જોઈએ. 2 વર્ષ ખમી ખાવું જોઈએ તો પૈસા બનાવી આપે. તો થોડો ઘટ્યો નથી કે વેચ્યો નથી. હા, તમારે જો તમને પ્રોફિટ બુકિંગમાં ફાવતું હોય તો તમે 20% વધે વેચી મારો, બીજે લો, પ્રોફિટ બુક કરો. આ બધી જો તમારી પાસે આવડત હોય તો નહીં કરો. પરંતુ તમારે આ બધી જફામાં ન પડવું હોય તો સારી કંપનીમાં હોલ્ડ કરી અને મોજ કરો. મિત્રો, મારા પાસે 30 કંપનીઓના શેરો છે. ના ગમતી હોય કંપની હું વેચી મારું છું અને નવી કંપની મારા રડારમાં આવે તો એમાં હું હોલ્ડિંગ વધારતો જઉં છું. હમણાં મેં એક નાની કંપનીમાં 8 રૂપિયાથી શરૂઆત કરી છે અને કંપની નાની છે. 8 રૂપિયામાં શરૂઆત કરી છે, 9 રૂપિયા સુધી લીધા છે. 5,000 શેરનું રોકાણ કર્યું છે, 5,000 શેર જેવા લીધા છે. આથી પણ થોડાક મોંઘવારી છે પણ ઘટે તો વળી 2 દિવસથી થોડોક વધવા મળ્યો છે. 12 રૂપિયા જેની પાછો નીચો આવ્યો છે અને વળી 9થી સેજ વધેલો છે. આવી તમારા રડારમાં કોઈ કંપની હોય, તમને કોઈ ગમતી કંપની હોય તો એમાં તમે સરેરાશ ભાવથી લેવા માંડો. ધારો કે તમે કોઈ 100 રૂપિયાની કંપની હોય તો તમારે 100 રૂપિયાનો આવે 50 શેર. 90 રૂપિયા થાય તો 90 રૂપિયામાં 50 આવે. કદાચ 100થી ઉપર વધવા મળે તો 105માં બીજા આવે. એવરેજ તમારા પોર્ટફોલિયોમાં મજબૂત શેર આવી જાય અને એની એવરેજ તમારે 90માં પડે અને પછી એ કંપની વધઘટ જોતું રહેવાનું. એટલે તમારે વધારે શું જોવાનું કે પ્રમોટરના શેર વેચતા નથી, FIC DIમાં વધારો કરે છે, ત્રિમાસિક ઓકડા કેવા આવે છે, એની કામગીરી કેવી છે, આ બધું તમારે જોતું રહેવાનું. થેન્ક યુ. આભાર.